પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લર્નિંગ એપની અંદર હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે આપણે 8 ક્રિયાશીલ સમૂહો એટલે કે શ્રેણીના નામકરણ કઈ રીતે કરવા એની વાત કરી હતી. બરાબર ને? ઓડિયો વિડીયો બધાને ક્લિયર સંભળાતો હશે? બરાબર? બધાએ એક વખત બધી શ્રેણીના 5 ઘટકો લખ્યા હશે એવું હું આશા રાખું છું. અને એ સાથે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. ચાલો, છેલ્લે જે આપણે જોઈ હતી એ સ્લાઇડ જરાક હું તમને બતાવી દઉં અહીંયા. કે છેલ્લે સાહેબ આપણે થોડાક ઘટકોની પ્રેક્ટિસ કરી હતી. બોલો, આવા ઘટકો હજી આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ કરવા છે થોડાક. આ જે સંયોજનો આપણે જોયા એને બનાવતા એ આપણે શીખી ગયા, પણ મિક્સ પ્રેક્ટિસ થોડીક આપણે કરીએ. હા, ચાલો, જાતે બધાએ પ્રયત્ન કરવાનો છે. બરાબર? બધાએ જાતે છે એ પ્રયત્ન કરવાનો છે કે કઈ રીતે આપણે આ ઘટકોના નામ બનાવી શકીએ. હું કેટલાક ઉદાહરણ અહીંયા લખું છું. બરાબર? ચાલો, તમે ફટાફટ છે એને બનાવજો. તમે ફટાફટ એને બનાવતા રહેજો. બરાબર? જો પહેલું ઘટક છે એનું નામ આપણે લખીએ. પહેલું બંધારણ તમે બનાવો પ્રોપેનાલ. બરાબર? બીજું બંધારણ તમે બનાવો પ્રોપેનોલ. ત્રીજું બંધારણ તમે બનાવો પ્રોપેનોલ. બરાબર? પ્રોપેનોન. ચોથું બંધારણ તમે બનાવો ઇથેનોઇક એસિડ. પાંચમું બંધારણ તમે બનાવો આપણે બનાવીએ 1-બ્રોમો 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. જોજો, અમુક નામ નવા આપણે શીખવાશે. છઠ્ઠું બનાવો તમે પ્રોપીન. સાતમું તમે બનાવો બ્યુટાઇન. અથવા આપણે એવું લખીએ ને બ્યુટ-1-આઇન. આઠમું તમે બનાવો પેન્ટ-2-આઇન. નવમું તમે બનાવો આપણે બનાવીએ હેક્ઝેનાલ. અને 10મું આપણે બનાવીએ, જે કોઈ પણ સમૂહ બાકી રહેતો હોય, લગભગ એક બાકી નથી રહેતો. બરાબર? પણ એક નવું આપણે તમને શીખવાડવાની કોશિશ કરીએ. અલગ થોડાક નામ હોય એવા.
પ્રેક્ટિસ તમે કરશો બેટા એટલે તમને આવડી જશે હો ને. પ્રેક્ટિસ જે કરશે નિલેશભાઈ, તમે જો દરેક લેક્ચરમાં હાજર હોય બરાબર, તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ બનાવવા. જો લેક્ચરમાં હાજર ન રહી શક્યા હોય તો આના રેકોર્ડેડ લેક્ચર તમે એક વાર બે વાર એમ રિવિઝન કરીને જોજો. અને ફરી વાર હું આ 10 શીખવાડું ને એમાં ફરી વખત પહેલેથી સાવ બેઝિક થી તમને શીખવાડીશ. એટલે કદાચ જો ન આવડતું હોય ને તો તમને એમાંથી આવડી જશે. એટલે ચિંતા બિલકુલ ન કરતા. બરાબર, હાલો. કાંઈ વાંધો નહીં. હવે જુઓ, તમને ન આવડતું એવું ન બને, પણ આ બધા સંયોજનો તમે એક સાથે જોયા ને એટલે તમને એવું લાગે છે કે આ ન આવડે, પણ તમને આવડે. પણ એના માટે થોડીક બેઝિક વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. ચાલો રેડી, આપણે સોલ્વ કરવાનું શરૂ કરી દઈએ. સોલ્વ કરવાનું આપણે શરૂ કરી દઈએ. ચાલો કરી દઈએ. બરાબર, જેને કમેન્ટ નડતી હોય એ ચેટ પ્રિવ્યુ ને ઓફ કરી દેજો. બરાબર, અને અહીંયા ધંધામાં ધ્યાન દેજો. હું પૂછું ત્યારે જવાબ દેજો, બાકી કાંઈ નહીં. ચાલો, સૌથી પહેલા પ્રોપેનાલ, જેને નથી આવડતું ને બેટા એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા સૌથી પહેલા તમને પ્રોપેનાલ વાંચીને એ ખબર પડવી જોઈએ કે સાહેબ આ પ્રોપેનાલ છે ને એટલે પ્રોપેન પ્લસ આલ થાય. પ્રોપેન પ્લસ આલ થાય. અહીંયા મને પ્રોપેન દેખાણું, એનો મતલબ પ્રોપ એટલે 3, એટલે અહીંયા 3 કાર્બન હશે. બરાબર, અહીંયા મને આલ દેખાણું, એનો મતલબ અહીંયા આલ્ડીહાઇડ સમૂહ હશે. પહેલા તો મને આટલી ખબર પડવી જોઈએ કે અહીંયા છે એ આલ્ડીહાઇડ સમૂહ હશે. પ્રોપેન દેખાણું એટલે પ્રોપેન વત્તા આલ એટલે 3 કાર્બન, અને અહીંયા આલ્ડીહાઇડ સમૂહ હશે. આલ્ડીહાઇડ સમૂહમાં છેડે શું લાગે એ તમે મને કહો. આલ્ડીહાઇડ સમૂહમાં છેડે શું લાગે એ તમે મને કહો. આલ્ડીહાઇડ સમૂહમાં છેડે શું લાગે? આલ્ડીહાઇડ સમૂહમાં છેડે શું લાગે? કેમ આપણે OH લાગે, CHO લાગે, COOH લાગે, ક્લોરો લાગે, બ્રોમો, એમ આલ્ડીહાઇડ સમૂહમાં છેડે શું લાગે? આલ નહીં ભાઈ, યશભાઈ સમજો. આ પ્રોપેનાલ વાંચ્યો એમાં આલ તો આવી ગયું એટલે તો ખબર પડી કે આલ્ડીહાઇડ છે. અહીંયા મેં લેક્ચર શરૂ થયો ને ત્યારે કોષ્ટક ખુલ્લું રાખ્યું હતું, એ અમથું નતું રાખ્યું. જો વાંચો અહીંયા, આ આલ્ડીહાઇડ, તો આલ્ડીહાઇડમાં શું લાગે બેટા? આ આલ્ડીહાઇડમાં બોન્ડ CHO લાગે. અને તમને ખબર છે કે બોન્ડ CHO હંમેશા છેડે લાગે. બોન્ડ CHO હંમેશા છેડે લાગે. બરાબર, તો પ્રોપેન એટલે સાહેબ 3 કાર્બન. તો હાલો 1 2 અને 3. આ આલ્ડીહાઇડ એટલે છેડે CHO સાહેબ, એટલે છેડે લખી નાખો CHO. ત્રણેયને છે આ પ્રોપેન એટલે સિંગલ બોન્ડ થી જોડી દો. N પ્રત્યય લાગ્યો એટલે આની એક સંયોજકતા પૂરી તો અહીંયા 3 બાકી, આની 2 પૂરી તો અહીંયા 2 બાકી. અને આ બોન્ડ CHO છે ને ભાઈ, એની ઓલરેડી બધી સંયોજકતા પૂરી જ છે, એટલે અહીંયા કાંઈ નહીં. તો આમ લખાય બેટા, CH3 CH2 CHO, CH3 CH2 CHO. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? સમજાય છે? આ પરીક્ષાની અંદર આ જ રીતે પૂછાય. આ પરીક્ષાની અંદર છે એ આ જ રીતે પૂછાય. ફરીવાર પ્રોપેનાલ વાંચ્યું એટલે મને ખબર પડી કે પ્રોપેનાલ એટલે પ્રોપેન વત્તા આલ. પ્રોપેન નો મતલબ થાય પ્રોપ એટલે 3, મીથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડેક. તો પ્રોપ એટલે 3, તો 3 કાર્બન. આ આલ એટલે આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડ નો મતલબ થાય બોન્ડ CHO, અને એ હંમેશા છેડે આવે. છેડે એટલે 3 કાર્બન અને છેલ્લા કાર્બનમાં બોન્ડ CHO. અને પછી વધતી ઘટતી સંયોજકતા પૂરી કરવાની. કાર્બનની સંયોજકતા 4 હોય, એમાંથી 1 પૂરી તો 3 હાઇડ્રોજન, અહીંયા 2 પૂરી તો 2 હાઇડ્રોજન. બરાબર, ચાલો. પ્રોપેનોલ એમાં કયો સમૂહ છે?
પ્રોપેનોલ એમાં કયો સમૂહ છે? પ્રોપેનોલ પ્રોપેનોલ છે બેટા, એમાં સમૂહ કયો છે કયો? પ્રોપેનોલ છે એમાં કયો સમૂહ તમને દેખાય છે? બરાબર છે, બહુ સરસ, સરસ ભાઈ, ખૂબ સરસ. પ્રોપેનોલ એટલે સાહેબ અમને ખબર પડી ગઈ કે પ્રોપેનોલ એટલે સાહેબ પ્રોપેન વત્તા ઓલ. પ્રોપેન એટલે 3 કાર્બન સિંગલ બોન્ડ થી જોડાયેલા અને ઓલ એટલે આલ્કોહોલ. ઓલ એટલે આલ્કોહોલ અને આલ્કોહોલ એમાં શું આવે તો કે સાહેબ એની અંદર આવે બોન્ડ OH. બોન્ડ OH. પ્રોપેન માટે સાહેબ 3 કાર્બન મૂકો, 1 2 અને 3. આની 3 સંયોજકતા બાકી, આની 2 બાકી, આની 3 બાકી. બધી જગ્યાએ H જોડવાના, બધી જગ્યાએ H જોડવાના, પણ અહીંયા એક જગ્યાએ OH જોડવાનું. તમે અહીંયા જોડી શકો, અહીંયા કોઈ પણ જગ્યાએ જોડી શકો. હવે આમ તો અહીંયા છે ને એ 1 પ્રોપેનોલ આપણે કેવું જોઈએ, એમ કે આપણે આ પહેલા ઉપર લીધું ને એટલા માટે. તો 1 પ્રોપેનોલ કયો, નો લખ્યું હોય તોય તમારે આ જ બનાવવાનું. બરાબર? આનું 2 પ્રોપેનોલ તમે જાતે બનાવજો. આ સમજાય છે બેટા બધાને? આમાં કોઈને કઈ તકલીફ હોય તો કયો. રેડી? ખબર પડી બેટા? સરસ, ચાલો. તો હવે થોડું આપણે સ્પીડમાં જઈએ. હવે સ્પીડમાં જઈએ, તમે તે હવે થોડા લખતા હશો, સાથે સાથે લખતા જાજો. હાલો 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 ફટાફટ. પ્રોપેનોન, પ્રોપેનોન, પ્રોપેનોન એટલે સાહેબ પ્રોપેન વત્તા ઓન. પ્રોપેન વત્તા ઓન. પ્રોપેન એટલે સાહેબ 3 કાર્બન અને ઓન એટલે સાહેબ કીટોન. ઓન એટલે સોરી કીટોન. કીટોનમાં શું આવે તો કે સાહેબ કીટોનમાં આવે બોન્ડ સી ડબલ બોન્ડ ઓ અને બોન્ડ સી ડબલ બોન્ડ ઓ આવે અને કીટોન હંમેશા વચ્ચે આવે. કીટોન હંમેશા વચ્ચે આવે. તો 3 કાર્બન મૂકો સાહેબ, 1 2 3 અને વચ્ચે લગાડી દેવાના બોન્ડ સી ડબલ ઓ. આની 3 સંયોજકતા બાકી, તો 1 2 3. આની 3 સંયોજકતા બાકી, 1 2 અને 3. આ થઈ ગયું કીટોન ભાઈ. આમાં લખાય CH3CO CH3. ઘણીવાર આને 1 પ્રોપેનોન લખે છે. બરાબર? હા, આપણી એક્ઝામ નજીક જ છે ને આપણે એ જ રીતે તૈયારી કરવી છે કે જે અહીંયા ભણીએ એનું આપણે ઓછામાં ઓછું રિવિઝન બેટા કરવું પડે. આપણા રિવિઝન ક્લાસ આવશે, પેપર સોલ્યુશનના ક્લાસ આવશે, ડાઉટના ક્લાસ આવશે, દરેક વસ્તુ આવશે, એટલે કોઈ ચિંતા તમે ન કરતા. બરાબર? જે અહીંયા ભણીએ એને 100% અટેન્શનથી ભણજો એટલે બીજો કાંઈ આગળ વાંધો નહીં આવે. ચાલો આગળ આવી જઈએ. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે સાહેબ 2 કાર્બન હશે અને ઓઇક એસિડ પ્રત્યય લાગ્યો ને સાહેબ, ઓઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ છે અને કાર્બોક્સિલિક એસિડ એટલે બોન્ડ સી ડબલ OH થાય. ઇથ એટલે 2 કાર્બન, ઇથ એટલે 2 કાર્બન. તો જોવો સાહેબ અહીંયા 1 અને 2 કાર્બન, સી ડબલ OH તો ક્યાં લાગે? છેડે. આની સંયોજકતા કેટલી બાકી? 3. તો 1 2 ને 3. આ થઈ ગયું CH3 COOH, આને કહેવાય ઇથેનોઇક એસિડ. હવે અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા ધ્યાન આપજો. બરાબર? હવે અહીંયા ધ્યાન આપજો. બરાબર? હવે જે સંયોજન છે એ આપણે નહીં જોયું હોય. બરાબર? હવે જે સંયોજન છે, બોલો આ 5મું સંયોજન કેટલાય બનાવી નાખ્યું? 5મું. આ 5મું કેટલાય બનાવી નાખ્યું? 5મું સંયોજન 1 બ્રોમો 2 ડાઇમિથાઇલ પ્રોપેન. આ 5મું સંયોજન આવડે છે?
પાંચમું ફાવશે? નહીં નહીં ભાઈ, પાંચમું સંયોજન ફાવશે? નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો, આજુબાજુના બીજા બધા વહીવટ બંધ કરીને, કાન ખોલીને અને આંખો ફાડીને અહીંયા ધ્યાન આપજો, એટલે બધું સમજાઈ જાય. બધું સમજાઈ જાય. અહીંયા ધ્યાન આપો, સાંભળો. અહીંયા શું લખ્યું છે સાહેબ? તો કે પ્રોપેન. હવે બધું બંધ, વાતચીત ચર્ચા બધી બંધ, અહીંયા ધ્યાન આપો. બરાબર? ચાલો અહીંયા ધ્યાન આપજો. પહેલા લખ્યું છે બેટા પ્રોપેન. તો પ્રોપેન નો મતલબ થાય પ્રોપ વત્તા એન. પ્રોપ એટલે 3 કાર્બન. પ્રોપ એટલે સાહેબ 1, 2 અને 3 કાર્બન. એ પણ શેનાથી જોડેલા? સિંગલ બોન્ડ થી જોડેલા. એ પણ શેનાથી જોડેલા? સિંગલ બોન્ડ થી. એટલે પ્રોપેન એટલે 3 કાર્બન સિંગલ બોન્ડ થી જોડેલા. હવે આને તમે નંબર આપી દો. તમે ચાહો તો 1, 2, 3 નંબર આમે આપી શકો, 1, 2, 3 આમ, જેમ તમને ગમે એમ આપી શકો. બરાબર? તમને જેમ મજા આવે એમ નંબર તમે આપી શકો. હવે 1 બ્રોમો, એનો મતલબ છે પહેલા કાર્બન ઉપર 1 બ્રોમિન છે. તો અહીંયા હું પહેલા કાર્બન ઉપર 1 બ્રોમિન જોડી દઉં. પહેલા કાર્બન ઉપર હું 1 બ્રોમિન જોડી દઉં. તો અહીંયા પહેલા કાર્બન ઉપર 1 બ્રોમિન જોડી દીધો. 2,2 ડાયમિથાઇલ એટલે બીજા કાર્બન ઉપર ડાય એટલે 2 અને મિથાઇલ એટલે CH3. બીજા કાર્બન ઉપર 2 CH3 જોડાયેલા. તો આ જો બીજો કાર્બન, એની ઉપર આ 1 અને આ 2 CH3 જોડાયેલા છે બીજા કાર્બન ઉપર. બરાબર? બસ પ્રોપેન પૂરું. હવે જે સંયોજકતા બાકી રહી એ સંયોજકતાને હાઇડ્રોજન વડે પૂરી કરવાની. આ પહેલાની કેટલી સંયોજકતા બાકી સાહેબ? તો કે પહેલાની 3 સંયોજકતા બાકી છે સાહેબ. તો જુઓ, આ 1, આ 2 અને આ 3. બીજાની કેટલી સંયોજકતા બાકી? 0. 1, 2, 3, 4, ચારે 4 પૂરી. ત્રીજાની કેટલી સંયોજકતા બાકી સાહેબ? 2 પૂરી, 2 બાકી. તો અહીંયા થઈ ગયું બોન્ડ H, અહીંયા થઈ ગયું બોન્ડ H. તો આને આમ લખાય, આમે લખી શકો CH3 C CH2 Br CH3 CH3. હજી સુધી એટલા અઘરા ક્યારેય પૂછાણા નથી, પણ આપણે આવી પ્રેક્ટિસ કરી હોય તો ખબર પડે. ચાલો, કેટલાને સમજાણું આ? હવે મને કહેજો હા કે ના. કેટલાને સમજાણું આ? સરસ. ચાલો, જેને સમજાણું એને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર? નો સમજાણું એ આપણે અહીંયા ધ્યાન આપશું. જોજો બેટા, બહુ ઈઝી છે, તમને સમજાશે. બરાબર? બહુ ઈઝી છે અને તમને સમજાશે. હા, ફરી વાર સમજાવો બેટા. યશભાઈ સરસ. ઉર્વશીબેન સમજાવો તમને બેટા. સરસ. હર્ષભાઈ, બીનાબેન સરસ. ચાલો, તો જેમને સમજાણું એને નો કાંઈ વાંધો નથી. બરાબર? નથી સમજાણું એને હું ફરી વખત સમજાવું. સમજાણું એ જાતે ટ્રાય કરજો. જો બેટા, આપણું નવું પેજ લઈને એક સમજાવી દઉં. 1 બ્રોમો આપણું આવું છે. 1 બ્રોમો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. 1 બ્રોમો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. પેલા બેટા તમે આ વાંચો. પ્રોપેન એટલે 3 કાર્બન. પ્રોપેન એટલે પ્રોપ વત્તા એન. પ્રોપ એટલે 3 કાર્બન અને એન એટલે સિંગલ બોન્ડ. સમજાણું? તો આપણે 3 કાર્બન મૂકીએ, 1, 2, 3 અને બધા જોડેલા સિંગલ બોન્ડ. ધ્યાન આપજો અહીંયા. હવે આને નંબર આપી દો. તમને જેમ મજા આવે એમ નંબર આપો. તમે ધારો તો 1, 2, 3 નંબર આમે આપી શકો ને આમે આપી શકો, જેમ મજા આવે એમ આપો નંબર. બરાબર? આપી દીધા. 1 બ્રોમો એટલે પહેલા કાર્બન ઉપર 1 બ્રોમિન. પહેલા કાર્બન ઉપર બેટા 1 બ્રોમિન. 2,2 ડાયમિથાઇલ બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ. હવે એવી આપણને ભાન ત્યારે જ પડે
કે જ્યારે આપણને ખબર પડે કે સાહેબ મિથાઇલ એટલે CH3 થાય, એવી આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે મિથાઇલ એટલે CH3 થાય. તો 2,2 ડાયમિથાઇલ એટલે બીજા કાર્બન ઉપર બે CH3 સમૂહ છે, બે CH3 સમૂહ છે. અને હવે બસ પૂરું. હવે વધઘટના કાર્બન તમારે લેવાના, હાઇડ્રોજન લેવાના. તો આની કેટલી સંયોજકતા બાકી? એક પૂરી, તો 3 બાકી. તો અહીંયા સાહેબ 3 હાઇડ્રોજન, અહીંયા 1 2 3 ચારેય પૂરી, તો બધી સંયોજકતા પૂરી થઈ ગઈ, કાંઈ નહીં. અને અહીંયા છે એ બે સંયોજકતા બાકી, કેમ કે બે પૂરી થઈ ગઈ. બોલો હવે સમજાણું બેટા? હવે સમજાશે? આ નો કોકને સમજાય તો બહુ લોડ લેવાની જરૂર નથી, કેમ કે આટલું અઘરું હજી સુધી પરીક્ષામાં ક્યાંય નથી પૂછાણું. એક તમને પ્રેક્ટિસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માટે આપી દઉં, આવડી જાય તો બહુ સારું, નો આવડે ન આવડે આવું અઘરું તો બહુ લોડ લેવાની જરૂર નથી, બરાબર? સાદા સાદા પેલા ના આવડે ને, ધેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. ચાલો એક તમે જાતે બનાવો તો, એક જાતે બનાવો તો. ચાલો કહું છું હું તમને. આવું છે 2 બ્રોમો 3,3 ડાયમિથાઇલ, 2 બ્રોમો 3,3 ડાયમિથાઇલ પેન્ટેન. હાલો બનાવો 2 બ્રોમો 3,3 ડાયમિથાઇલ પેન્ટેન. ચાલો બનાવો ડાયમિથાઇલ પેન્ટેન. વંશભાઈ ચિંતા ન કરો, આ બહુ અઘરું છે, જે હજી સુધીમાં પરીક્ષામાં ક્યારેય નથી પૂછાણું. આ ખાલી આપણી જાણકારી માટે છે, એટલે બહુ લોડ ન લ્યો. ચાલો હું સોલ્વ કરું ફટાફટ, હો ને? તમે ધ્યાન દેજો. ચાલો જોજો બેટા, અહીંયા પેન્ટેન. પેન્ટેન એટલે બેટા 5 કાર્બન સિંગલ બોન્ડ થી જોડાયેલા, 1 2 3 4 અને 5, 5 કાર્બન. નંબર આપી દો સાહેબ, 1 2 3 4 અને 5. તમને મજા આવે તો તમે આમેય નંબર આપી શકો, અને આમ ડાબી બાજુથી જમણી બાજુથી ગમે ત્યાં આપી શકો. 2 બ્રોમો, 2 બ્રોમો એટલે છે બીજા કાર્બન ઉપર એક બ્રોમિન, બીજા કાર્બન ઉપર એક બ્રોમિન, તો આ બ્રોમિન. 3,3 ડાયમિથાઇલ, ત્રીજા કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ, તો ત્રીજા કાર્બન ઉપર જોવો સાહેબ, આ મિથાઇલ એટલે CH3, બે મિથાઇલ સમૂહ. બાકીના વધઘટના હાઇડ્રોજન ભરી દો. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે સાહેબ? તો કે અહીંયા સાહેબ 3 હાઇડ્રોજન આવે, તો 1 2 3. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે સાહેબ? 2 હાઇડ્રોજન આવે, 1 અને 2. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે સાહેબ? 1 2 ને 3 સંયોજકતા પૂરી, ખાલી એક જ હાઇડ્રોજન આવે. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે સાહેબ? 1 2 ને 3, 3 સંયોજકતા બાકી, તો 3 હાઇડ્રોજન. બોલો આવું કેટલાય લખ્યું હતું પ્રામાણિકતા પૂર્વક, કઈ ચિંતા નહીં. આટલું બધું કોમ્પ્લિકેટેડ આવડે તો બહુ સારું, ન આવડે તો બહુ લોડ લેવાની જરૂર છે નહીં. હાલો ફટાફટ અહીંયા આવી જાય પ્રોપીન. હાલો જલ્દી બનાવવા માંડો પ્રોપીન, હું ફટાફટ તમને શીખવાડું. પ્રોપીન એટલે સાહેબ પ્રોપ વત્તા ઈન, પ્રોપ વત્તા ઈન. પ્રોપ એટલે સાહેબ 3 કાર્બન અને ઈન નો મતલબ થાય આલ્કીન. આલ્કીન એટલે ડબલ બોન્ડ, આલ્કેન એટલે સિંગલ, આલ્કીન એટલે ડબલ અને આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ. તો પ્રોપીન, તો 3 સાહેબ કાર્બન મૂકો અને કોઈ પણ બે વચ્ચે ડબલ બોન્ડ મૂકો, બાકી બધે સિંગલ બોન્ડ મૂકો.
અને બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરો. જોવો સાહેબ, 2 પૂરી 2 બાકી, 3 સંયોજકતા પૂરી, 3 લીટા દેખાય ને ભાઈ, 3 સંયોજકતા પૂરી, એક જ બાકી, 1 લીટો દેખાય, 1 સંયોજકતા પૂરી, 3 બાકી છે. આ 1, આ 2, 3, 4, 5 અને 6 પૂરું. આમાંય લખાય CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH3. બોલો, ફાવે આવું બેટા? સાચું? રેડી છે? હા, નંબર કોઈ પણ બાજુથી આપી શકો ખુશીબેન, તમે ડાબી જમણી કોઈ પણ બાજુથી આપી શકો. દક્ષભાઈ થોડુંક ધ્યાન રાખજો, તમે હું બધા સમજાવતો જઈશ, દક્ષભાઈ થોડુંક ધ્યાન રાખજો તમે. બરાબર, આ ફરી વાર સમજાવું છું. જો બેટા, પ્રોપીન નો મતલબ થાય પ્રોપ વત્તા ઇન, પ્રોપ વત્તા ઇન. તો પ્રોપ એટલે 3 કાર્બન, તો મેં 3 કાર્બન મૂકી દીધા, 1 2 અને 3. ઇન નો મતલબ થાય આલ્કીન, આલ્કીન એટલે ડબલ બોન્ડ, તો એક જગ્યાએ બેટા ડબલ બોન્ડ, બાકીની જગ્યાએ સિંગલ બોન્ડ. અહીંયા 2 બંધ પૂરા તો 2 બાકી, તો 2 હાઇડ્રોજન જોડ્યા. અહીંયા 3 બંધ પૂરા તો 1 બાકી, તો 1 હાઇડ્રોજન જોડ્યો બેટા. અહીંયા 1 બંધ પૂરો તો 3 બાકી, તો 3 હાઇડ્રોજન જોડ્યા. હવે મને લાગે છે કે સમજાણું છે બેટા તમને. ચાલો આગળનું સંયોજન જોઈએ. બ્યુટ 1 આયન, બ્યુટ 1 આયન. સરસ દક્ષભાઈ, બ્યુટ 1 આયન બનાવો. ચાલો બ્યુટ 1 આયન બનાવો. ચાલો, બ્યુટ એટલે બેટા 4 કાર્બન. જુઓ 1 2 3 4. આયન એટલે આલ્કાઇન, અને આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ. તો કયા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ સાહેબ? તો કે પહેલા. તો અહીંયા કરો બેટા ટ્રિપલ બોન્ડ તોય ચાલે, અહીંયા કરો તોય ચાલે. અહીંયા ટ્રિપલ બોન્ડ, બાકી બધે સિંગલ બોન્ડ. અહીંયા આગળ ટ્રિપલ બોન્ડ, બાકી બધે સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. અહીંયા 3 સંયોજકતા પૂરી, તો બેટા એક જ બાકી. આની આ બીજા કાર્બનની કેટલી સંયોજકતા બાકી? ચાલો ફટાફટ, બીજા કાર્બનની કેટલી સંયોજકતા બાકી? હે, અમુકને લાફા દેવા જો હે આમાંથી. આ બીજા કાર્બનમાં અહીંયા 3 લીટા દેખાય છે, અહીંયા 1 લીટો દેખાય છે, તો કુલ કેટલા લીટા થયા ભાઈ? 4 થયા. તો 4 4 પૂરી, એકય સંયોજકતા બાકી નહીં. આની 4 4 સંયોજકતા પૂરી, એકય બાકી નથી. આ 3 ને 4 લીટા નથી દેખાતા ભાઈ? અહીંયા 2 લીટા તો 2 સંયોજકતા પૂરી, તો 2 બાકી, તો H2. અહીંયા 1 લીટો તો 1 સંયોજકતા પૂરી, 3 બાકી, એટલે H3. બોલો, ખબર પડી ગઈ? ખબર પડી ને ભાઈ? બરાબર. ચાલો, કાંઈ વાંધો નહીં, ચાલો, થઈ શકે ભૂલ. બરાબર. હા, એક્ઝામમાં બેટા આમ જ પૂછાશે હો પ્રિયાંશીબેન, આ જ રીતે એક્ઝામમાં છે એ પૂછાશે. પેન્ટ 2 આયન, પેન્ટ 2 આયન. પેન્ટ એટલે 5, 1 2 3 4 5. 2 એટલે બીજો કાર્બન, અને આયન એટલે ટ્રિપલ બોન્ડ, આયન એટલે ટ્રિપલ બોન્ડ. તો પહેલા ને બીજા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ, બાકી બધે વાલા સિંગલ બોન્ડ, બાકી બધે સિંગલ બોન્ડ. હાઇડ્રોજન હવે આમને આમ ભરતા આવે ને, આવડે ને બધાને ભાઈ? હાઇડ્રોજન આમને આમ ભરતા આવડે ને? 1 બંધ પૂરો તો 3 બાકી, CH3. આમાં 4 4 પૂરા, 4 4 પૂરા. આ ત્રીજા કાર્બનની કેટલી સંયોજકતા બાકી? હાલો જલ્દી, ત્રીજા કાર્બનની કેટલી સંયોજકતા બાકી? કોણ ઘોઘેશ છે હું જોઉં. ચાલો, વાહ ભાઈ વાહ, સરસ, વાહ 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 વાહ, એક્ઝેક્ટ હો ભાઈ, બધાનો આન્સર સાચો. 0. વાહ ભાઈ વાહ, 0 સંયોજકતા બાકી. આની બાકી છે 2 અને આની બાકી છે 3. શીખી ગયા હો ભાઈ, ધીરે ધીરે. શું વાત છે. ચાલો ત્યારે હેક્ઝેનાલ, હેક્ઝેનાલ. આલ, આલ એટલે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ એટલે CHO, CHO એટલે છેડે લાગે, અને હેક્ઝ એટલે 6 બેટા. આ હેક્ઝેનાલ એટલે હેક્ઝ વત્તા હેક્ઝેન વત્તા આલ. બરાબર. હેક્ઝેન વત્તા આલ, તો હેક્ઝેનાલ. બરાબર છે. હેક્ઝેન વત્તા આલ એટલે હેક્ઝેનાલ. બરાબર.
શાંતિથી ભણો, નો સમજે 2 વાર પૂછો, હું અહીંયા સમજાવીશ, બરાબર? પણ બાકી વચ્ચે ડિસ્ટર્બન્સ બેટા બિલકુલ ન જોઈએ આપણે, હો ને? અહીંયા ધ્યાન આપો. જો શું હતું? હેક્ઝેનાલ. હેક્ઝેનાલ એટલે હેક્ઝેન વત્તા આલ. આલ એટલે સાહેબ આલ્ડીહાઇડ. આલ એટલે આલ્ડીહાઇડ. 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 આલ્ડીહાઇડ એટલે બોન્ડ CHO, અને બોન્ડ CHO સાહેબ છેડે આવે. તો લખો 6 કાર્બન, 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6. છેડે તો કરી નાખો સાહેબ CHO. અને હવે તમે આવું લખતા શીખી જાઓ કે આની સાહેબ કેટલી સંયોજકતા બાકી? 3, તો CH3. આની કેટલી બાકી સાહેબ? 2, તો CH2. આની કેટલી બાકી? 2, તો CH2. આની કેટલી બાકી? 2, તો CH2. આની કેટલી બાકી? 2, તો CH2 અને છેડે CHO. થોડુંક ગૂંચવણમાં લખાઈ ગયું, ફરી વાર લખી નાખું, ફરી વાર લખું, બરાબર? જોજો, 1 2 3 4 5 અને 6. 5 અને 6. છેડે તો CHO જ લખવાનું છે અને બાકી બધે સિંગલ બોન્ડ જ કરવાના છે. કેટલી સંયોજકતા બાકી? 1 પૂરી, 3 બાકી, 2 પૂરી, 2 બાકી, 2 પૂરી, 2 બાકી, 2 પૂરી, 2 બાકી, 2 પૂરી, 2 બાકી. તો CH3 CH2 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 CHO, બરાબર? તો આ થઈ ગયું હેક્ઝેનાલ. બ્યુટ 1 ઇન. બ્યુટ 1 ઇન. બ્યુટ એટલે બેટા 4 કાર્બન, 1 2 3 4. 1 એટલે પહેલો કાર્બન અને ઇન એટલે આલ્કીન. કીન એટલે ડબલ બોન્ડ. પહેલા કાર્બન ઉપર સાહેબ ડબલ બોન્ડ, બાકી બધે સિંગલ બોન્ડ. આની કેટલી સંયોજકતા પૂરી? 2, તો 2 બાકી, લખો H2. આની કેટલી પૂરી બેટા સંયોજકતા? 3, તો 1 બાકી એટલે CH. આની કેટલી સંયોજકતા પૂરી? 2, તો 2 બાકી, લખો CH2. આની કેટલી પૂરી? 1, તો 3 બાકી, લખો CH3. બોલો, બ્યુટ 1 ઇન ક્લિયર? અહીં સુધી કોઈને કાંઈ? હા, મહર્ષિભાઈએ ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે કે સાહેબ કઈ રીતે ખબર પડે કે 2 સંયોજકતા બાકી? હે મહર્ષિભાઈ, પ્રેક્ટિસ થોડીક તમે કરો. કાર્બન છે ને, કાર્બન, એની 4 સંયોજકતા છે. એ આ ચેપ્ટર આપણું શરૂ થયું ને બેટા, ત્યારથી આપણે ભસ કરીએ છીએ કે કાર્બનની 4 સંયોજકતા છે. હવે એમાં અહીંયા કાર્બનની બાજુમાં એક લીટો દોર્યો, એનો મતલબ એક સંયોજકતા પૂરી થઈ ગઈ, એટલે હવે 3 બાકી રહી. અહીંયા કાર્બનની આજુબાજુ 2 ને 1 3 લીટા છે, એટલે 3 સંયોજકતા પૂરી, હવે 1 બાકી રહી, તો 1 હાઇડ્રોજન મૂક્યો. બોલો, સમજાય છે મહર્ષિભાઈ? ખબર પડી બેટા? ઓકે, સરસ, ચાલો, સરસ સરસ. બસ ભાઈ, બહુ નામકરણ થઈ ગયા. ફૈબા કરતા નામ તો વધારે. આજે આપણે પાડી નાખ્યા લગભગ તો બધાના નામ પાડ્યા, નામ ઉપરથી આ તે લખ્યું. હવે ફટાફટ આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ, પણ એની પહેલા જરાક મને તમે કહી દો કે શું આપણે આ પ્રશ્નની ચર્ચા કરી છે? સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી પ્રશ્નની ચર્ચા કરી બેટા આપણે? નથી કરી. ઓકે ઓકે, તો હવે પાછા આપણે છે એ આપણા રિવાજ મુજબ પુસ્તક લઈને આવી જઈએ. પુસ્તક, રફબુક, પેન લઈને બેસીએ. આ ચેપ્ટર બેટા છે એ આપણી પરીક્ષામાં સ્ટાર્ટિંગમાં જ આપણે તમને કીધું હતું કે ઓપ્શન સાથે અને ઓપ્શન વગર એમ કુલ 6 ગુણનું પૂછાય છે, બરાબર? 6 ગુણનું પૂછાય છે. આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો છે. અવારનવાર પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં, બરાબર? ચાલો, હવે બધી કમેન્ટ બમેન્ટ બધી બંધ અત્યારે કરી અને 10 મિનિટ લેક્ચર જ્યાં સુધી આપણે આ પ્રશ્ન પૂરો ન થાય ને ત્યાં સુધી અહીંયા ધ્યાન આપજો, બરાબર? અહીંયા ભલે ગમે એવો પ્રશ્ન લખ્યો, હું હમણાં તમને આખો મસ્ત પ્રશ્ન જોરદાર લખી દઉં, બધાને આવડી જાય, બરાબર? અહીંયા બુકમાં જોજો, બુકમાં તમે જોતા જાજો, અથવા અહીંયા જ હું વાંચતો જઈશ. ચાલો જોજો, આપણે સમાન ધર્મી શ્રેણી ભણ્યા સાહેબ. સમાન ધર્મી શ્રેણી આપણે ભણ્યા કે જો સાહેબ,
અહીંયા આગળ આ કીટોન, બરાબર. તો જેવો C ડબલ બોન્ડ O જોડાણો ને એટલે આ પ્રોપેનોન, બ્યુટેનોન, પછી પેન્ટેનોન, હેક્ઝેનોન એ બધાના ગુણધર્મો છે ને એ સાહેબ સમાન થઈ ગયા. બધાના ગુણધર્મો કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો ગુણધર્મો સમાન થઈ ગયા એટલા માટે આ સમાન ધર્મી શ્રેણીનો મતલબ તમે આવો સમજો કે સમાન ગુણધર્મો. સમાન ગુણધર્મો. સમાન ધર્મી શ્રેણી એટલે શું બેટા? તો કે એવી શ્રેણી કે જેમાં ગુણધર્મો સમાન છે. ગુણધર્મો સમાન ક્યારે થાય બેટા? તો કે ગુણધર્મો સમાન ત્યારે થાય જ્યારે હાઇડ્રોજનનું સમાન ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપન થાય. હાઇડ્રોજનનું સમાન ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપન થાય. કઈ રીતે સાહેબ? કઈ રીતે? તો જો અહીંયા ઘણા બધા ઉદાહરણો આપણે જોયા છે કે બધામાંથી અહીંયા જોઈ લઈએ. અહીંયા લખેલું જ છે કે મિથેન માંથી એક H કાઢીને OH લગાડો તો મિથેનોલ. ઇથેન માંથી એક OH કાઢીને લગાડો ઇથેનોલ. પ્રોપેન માંથી એક OH કાઢીને લગાડો પ્રોપેનોલ. બ્યુટેન માંથી એક OH કાઢીને લગાડો બ્યુટેનોલ. બરાબર? સમજતા જજો. આ પ્રશ્ન આપણે આખો બનાવી નાખીએ. બરાબર? અહીંયા હવે જોજો આપણે સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી એટલે સમાન ગુણધર્મો વાળી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી એટલે સમાન ગુણધર્મો વાળી શ્રેણી. ગુણધર્મ સાહેબ સમાન ક્યારે મળે? જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન એ સમાન ક્રિયાશીલ સમૂહ વડે થાય. આના ઉદાહરણ ક્યાં સાહેબ? આના ઉદાહરણ ક્યાં? તો કે જુઓ તો જરા. મિથેન એટલે કે CH4, ઇથેન એટલે કે C2H6, C2H6. તમે વેરીફાઈ કરતા જાજો. તમે સાઈડમાં છે એ આલ્કેન શ્રેણી ખુલ્લી રાખજો. આલ્કેન શ્રેણી ખુલ્લી રાખજો. અને આલ્કેન શ્રેણીની અંદર તમને આવા અણુસૂત્ર મળે છે જોજો. C3H8, C4H10, C5H12. આ બધાના ગુણધર્મો સમાન હશે. પછી આવી રીતે જો આપણે આલ્કોહોલની વાત કરીએ, આવી રીતે જો આપણે આલ્કોહોલ શ્રેણીની વાત કરીએ તો આલ્કોહોલ શ્રેણીના ગુણધર્મો આપણને કોણ મળે? બરાબર? આલ્કોહોલ શ્રેણીના ગુણધર્મો આપણને કઈ રીતે મળે? કઈ રીતે આપણે આલ્કોહોલ શ્રેણી વિચારી શકીએ? તો કે આલ્કોહોલમાં સાહેબ આમાંથી એક ઓછો કરો H અને OH લગાડો. જોજો આમ આ CH3OH એક H ઓછો કર્યો અને OH લગાડ્યા. વિસ્થાપન થયું ને ભાઈ. C2H6, C2H5 એક H ઓછો કર્યો અને OH લગાડો OH. C3H8, C3H7OH એક H ઘટાડો OH લગાડો. C4H9OH, C5H11OH. તો આ ત્રીજો મુદ્દો આપણો થયો કે સાહેબ સમાન ધર્મી શ્રેણીના ઉદાહરણ કયા? તો કે જો સાહેબ આલ્કેન શ્રેણી, આલ્કોહોલ શ્રેણી તમે ગમે તે લખી શકો. તો કેમ સાહેબ તમે આ બે લખ્યા? ભાઈ પુસ્તકમાં આપ્યા છે ને એટલે મેં આ બે લખ્યા. બરાબર? તો આ સમાન ધર્મી શ્રેણી થઈ. હવે તમે જરાક ધ્યાનથી જોવો. હવે તમે જરાક ધ્યાનથી જોવો કે જ્યારે તમે અહીંયા આગળ આવો છો, જોવો, જ્યારે તમે આ CH4 માંથી C2H6 માં આવો તો તમને ખબર પડી કે સાહેબ એક કાર્બન ઉમેરાણો ને બે હાઇડ્રોજન ઉમેરાણા. જો આ એક હતા ને અહીંયા બે થયા, ચાર હતા ને 6 થયા. ખબર પડી કે ન પડી? એક હતા અને બે થયા, ચાર હતા ને 6 થયા. અહીંયા જુઓ બે હતા ને 3 થયા એટલે એક કાર્બન ઉમેરાણો અને 6 ને 8 એટલે બે હાઇડ્રોજન. ટૂંકમાં અહીંયા CH2 ઘટકો ઉમેરાય. બરાબર? અને CH2 ઘટક હોય ને બેટા, CH2 ઘટક, CH2 એનો અણુભાર છે ને એ 14 યુનિફાઈડ માસ થાય. કેમ કે કાર્બનનો અણુભાર કેટલો થાય? 12 અને બે હાઇડ્રોજનનો અણુભાર કેટલો થાય? 1 એટલે 14 યુનિફાઈડ માસ વધે. હવે અહીંયા આપણે પ્રશ્ન તો હજી થોડોક બાકી રહેશે બેટા, પણ આપણો સમય અહીંયા છે થોડોક
પતી ગયો છે. એટલે આપણે અહીં સુધીનું કામ અત્યારે રાખીએ છીએ. બરાબર. આ પ્રશ્ન હું ફરીવાર સમજાવીશ કાલે, હજી બાકી જ છે, અધૂરો છે પ્રશ્ન, પૂરો નથી થયો. કાલે ફરીવાર આખો પ્રશ્ન લખીને સમજાવીશ. બરાબર. તો અહીં સુધી આશા રાખું છું કે બધાને ક્લિયર હશે. બરાબર. અને ઘરકામમાં ફરી વખત દરેક સમાનધર્મી શ્રેણી એટલે કે 8 શ્રેણી છે એ તમે લખજો. બરાબર. સમજજો શાંતિથી. જેટલા આપણે અહીંયા પ્રેક્ટિસ કર્યા બેટા, આ તમે એક વખત જાતે લખીને પ્રેક્ટિસ કરજો. આને જાતે લખીને તમે પ્રેક્ટિસ કરજો. આવડે છે કે નહીં પહેલા જાતે લખજો, પછી અહીંથી જોઈને વેરીફાઈ કરજો. બરાબર છે. તો આટલું કામ આપણે અહીંયા આગળ રાખીએ છીએ. પીડીએફ બેટા મોકલી દઈશો દક્ષભાઈ, પીડીએફ તમને હર્ષભાઈ મોકલી દો હમણાં. ઓકે, ચાલો. તો આટલું કામ આપણે અહીંયા રાખીએ. બધાને ગુડ બાય, જય હિન્દ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.